મજામાં. અને આજે છે શુક્રવાર અને છોકરાઓની સ્કૂલમાં રજા છે કેમ કે આજે ઈદ છે અને આજે ગણપતિ મહારાજનો પણ 8મો દિવસ છે. તો હું બનાવી રહી છું બેસનના લાડુ કેમ કે ગણપતિ મહારાજને બેસનના લાડુ બહુ જ ભાવે છે. તો હું બનાવું છું આજે. આમ તો પહેલી જ વાર બનાવું છું, જોઉં છું કેવા બને છે. આમ તો બધી વસ્તુ હું પહેલી વાર બનાવું તો પરફેક્ટ જ બને છે. તો આજે પણ લાડુ બનાવું છું, પરફેક્ટ જ બનશે. મારી મનથી એવું લાગે છે કે ના કમ્પ્લીટ બનશે. તો મારા વિડીયોમાં બનેલા રહેજો જો તમને પણ બેસનના લાડુ બનાવવા હોય તો. અને પ્રેયસ તો ક્લાસમાં ગયો છે, વિશ્વાનો ટાઈમ 12 વાગ્યા પછી છે. તો મળીએ આપણે. તો ટિફિન તો સવારે બની જ ગયેલું હતું. તો ટિફિનમાં બનાવ્યું છે કઢી. કઢી તો મને જ ભાવે છે, છોકરાઓને ભાવતી નથી. તો સવારે ટિફિનમાં કઢી બનાવી છે. હવે બનાવીશ રોટલી. મને તો કઢી ભાવે છે, આ લોકોને કઢી નથી ભાવતી. તો હવે એ લોકો માટે શું બનાવું, ફ્રીજમાં જોવું પડશે કંઈક. ફ્રીજ પણ સવારે બંધ કરી દીધું. શું છે વૈડા. હાંડવાનું બી પડ્યું છે બેઠું. હાંડવો ખાઈશ? હાંડવો વિશ્વા તો હાંડવાનું બેટર છે. બેટર પણ બધું બહુ પડ્યું છે. તો થોડો હાંડવો અને કઢી પડી છે. તો કઢી જોડે તો હાંડવો એકદમ બેસ્ટ લાગે. ચાલો બનાવીએ રોટલી, પછી બનાવું હાંડવો. હાંડવાનું બેટર બનાવીએ તો અંદર સોડા એડ નહીં કરવાનું. તો તમારે 3 દિવસ 4 દિવસ હોય ફ્રીજમાં તો પણ એને કશું જ ના થાય. તો અંદર સોડા નાખી દઈશું. કેમ કે બધા હાંડવાનું બધું ખીરું છે એટલે બનાવી દો, એટલે સોડા પણ હું બધામાં જ એડ કરી દઈશ. સોડા નાખ્યા પછી સોડાને એક્ટિવેટ કરવા માટે લીંબુ નીચોવી દઈશ. હાંડવો તો સરસ શેકાઈ ગયો છે. જો બંને બાજુ એકદમ જ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ શેકવાનો. એકદમ ક્રન્ચી બને એવો શેકવાનો સરસ. એક બાજુ રોટલી પણ બનાવી દઉં છું. એક બાજુ હાંડવો બને છે ને એક બાજુ રોટલી બનાવી દઈશ, એટલે કામ પૂરું.
गाइस खावा માટે અમે તો જમવા બેસી ગયા। क्या तुम दोनों ने खाना खा लिया है? હાંડવો છે, કઢી છે, કઢી ખીચડી છે। કેવું લાગે? મસ્ત। હાંડવા જોડે કઢી ખા મસ્ત લાગશે। મસ્ત બન્યો છે એકદમ ક્રન્ચી। તો ગાઈસ આગળ બનતા રહેજો કારણ કે આજે શું આજે આજે ગણપતિ બાપ્પાનો એ તો કાલે છે। કઢી જોડે તો કેટલું મસ્ત લાગે છે યાર। સારું ચલો અમે જમી લઈએ પછી મળીએ। તો બેસનના લાડુ બનાવવા માટે મેં 2 વાટકી બેસન લીધું છે અને અડધી વાટકી જેટલું ઘી લઈશ। 2 વાટકી બેસનની સામે અડધી વાટકી ઘી લેવાનું છે મોયણ માટે અને એ જ વાટકી પ્રમાણે દૂધ લેવાનું અને બંને વસ્તુ બેસનને અહીંયા જોડે મિક્સ કરીને લોટ બાંધી લેવાનો। દૂધ નાખવાથી બેસનના લાડુ સરસ સોફ્ટ થાય છે, એકદમ જ મુલાયમ બને છે અને ટેસ્ટ પણ સારો આવે છે એનાથી। તો બંને વસ્તુને મિક્સ કરી લેવાની અને સરસ લોટ એકદમ કણી જેવો થાય એવો બાંધી લેવાનો। બંને હાથથી લોટ મસળી લેવાનો જેથી અંદર ગાંઠો ના પડે, એ રીતે બધી વસ્તુને મિક્સ કરવાની। તો અહીંયા 2 વાટકી બેસન છે તો એની સામે 1 વાટકી ખાંડ લેવાની અને ખાંડને દળી લેવાની મિક્સર ગ્રાઇન્ડરમાં। અને ખાંડ દળતી વખતે એની અંદર 2-3 ઇલાયચી પણ નાખી દેવાની, તો ઇલાયચીનો સ્વાદ પણ સરસ મિક્સ થઈ જાય બેસનના લાડુમાં। તો હું પણ પહેલી જ વાર બનાવું છું, પણ પરફેક્ટ મેજર માપથી બનાવીએ તો વસ્તુ સારી જ બની। ફોન કરજે પછી ભૂલી જાઉં તો પપ્પા નીકળે કોઈ પૈસા એ ગરમ કરી દીધું લાદા ટાયા રાઈટ हथेली की कर देना होगा हाँ तो
રસોઈથી થાય છે. થાય છે. અને બેસનને જે મોયણ કરીને મેક્યું હતું એ બેસનને આપણે સરસ ચાળી લેવાનું છે, જેથી બેસન એકદમ છૂટું પડી જાય, દાણા દાણા જેવું થઈ જાય, આમ સરસ છૂટું થઈને. અને ઘીમાં શેકે ત્યારે એમાં ગાંઠો પણ ના પડે. એના લાડુ બનાવવાનું કે એને શેકવાનું પહેલાં આ તો બેસનમાં ઘી નાખીને કર્યું પહેલાં. તો સરસ બેસનને ચાળી લીધું છે અને ખાંડ પણ ગ્રાઇન્ડરમાં મિક્સ કરી દીધી છે. તો સરસ બસ આવું જ બેસન થઈ જવું જોઈએ, એકદમ દાણેદાર. અને ખાંડ પણ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધી છે. તો 2 વાટકી બેસન હતું તો 1 વાટકી સામે ખાંડ લીધી હું તેટલી મીઠાશ તો બહુ જ થઈ ગઈ. અને ઘી પણ ગરમ થવા મૂકી દીધું છે એકદમ ધીમી આંચ ઉપર, એકદમ જ ધીમી આંચ ઉપર મૂકવાનું ઘી. હવે આ બધું આપણે જે બેસનવાળું મિક્સ કર્યું છે ચાળીને એની અંદર નાખી દેવાનું અને એકદમ ધીરે ધીરે હલાયા કરવાનું, બેસન એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી. સરસ શેકાઈ ગયો છે. તો થોડા કાજુ બદામનો ભૂક્કો પણ અંદર એડ કરી દઈશું. અને દળેલી ખાંડ અંદર મિક્સ કરી દેવાની છે ધીરે ધીરે કરીને, અને ધીરે ધીરે કરીને જ એડ કરવાની. એક સામટી એડ નથી કરી દેવાની, નહીં તો પછી વધારે પડી જશે તો લાડુ નહીં બને એના.
અને બધી વસ્તુ સરસ મિક્સ કર્યા પછી મીડિયમ સાઇઝના લાડુ બનાવી દેવાના. તો સરસ મજાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. પહેલી જ વાર બનાવ્યા તો પણ સરસ બનાવ્યા છે. મનથી બનાવીએ તો બધું સારું જ બને. તો લાડુ તો સરસ બની ગયા છે. તો હવે એની ઉપર આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દઈશું એને. તો સરસ બેસનના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે પહેલી જ વારમાં. તો તમે પણ ઘરે બનાવીને ટ્રાય જરૂરથી કરજો. અને આ પ્રસાદી મારે ગણપતિ મહારાજને ચડાવવાની છે એટલે હું એને ડબ્બામાં પેક કરી દઈશ. અને સાંજે અમારે કથામાં જવાનું છે ભાવિકાના ઘરે, તો હું ત્યાં જ ગણપતિ મહારાજને પ્રસાદી ચડાવી દઈશ. અને સાંભળ્યું છે કે ગણપતિ મહારાજને બેસનના લાડુ બહુ જ પ્રિય હોય છે, એટલે તો ખાસ હું એ બેસનના લાડુ બનાવ્યા. અને દેખાવમાં પણ સારા બન્યા છે અને ટેસ્ટમાં પણ સારા જ બન્યા હશે. અને અમે પણ તૈયાર થઈને ભાવિકાના ઘરે પહોંચી ગયા કથામાં. મસ્ત ફોટો લાગે છે ચામુંડવાનો.